વેરી ગુડ મોર્નિંગ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણજી, માતાજી, જય ગોપાલજી, ઠાકરધણી, જય જલારામજી, જનેન્દ્ર, જય સ્વામિનારાયણ, મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપલીએ, બિલકુલ મોજમાં રહેવાનું, કારણ કે ઠંડીનો રાઉન્ડ પાછો આવ્યો હોય એવું લાગે છે. સવારમાં પાણી એવું ઠંડુ આવે જ નળમાં કે આમ હાડ ધ્રેજાવી દે એવું, કારણ કે આખી રાત ઠાર પીડો અને સવારે પછી પાણી નાહવામાં ઉપયોગ લઈએ તો ઠંડુ ઠંડુ લાગે છે. અને બપોરે પાછી ગરમી પણ એવી જ રહેતી હોય છે. પણ હમણાં છેલ્લા 2 દિવસથી શેડ્યુલ લગભગ ફરી ગયું હોય એવું લાગે છે. છેલ્લા 2 દિવસો થયા સવારના પોરમાં એટલી ઠંડી હોય છે ને બપોર આખો દિવસ આમ જોઈએ તો તાપ જેવું નથી લાગતું, પણ ઠંડુ ઠંડુ વાતાવરણ લાગી રાખે. તો બપોરે મજા આવે છે ને સવારે વહેલી આમ કહીએ ને કે પૂરું કરી દે. કેમ વલી? હું યસ, હોળી તાપીને જવાની છે ઠંડી હવે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. આ વખતે શિવરાત્રી ઉપર ઠંડી નથી પડી, મને બહુ ગુજ થઈ ગઈ જોડમાં, અને અત્યારે ઠંડી પડી હોળી ઉપર. તો મેં બી હવે હોળી તાપીને જશે. પાછો ભૂર પવન વધારે વાય છે, ભૂર પવન વાય એટલે ઠંડી થોડીક વધારે રહી, વધારે જોર પકડે એવું બધું હોય. બાકી તો અત્યારે જો આપણું કામકાજ હાલે છે, ચા નાસ્તો બધું બાકી છે. ભાખરી ને એવું કંઈક બનાવીએ અને ખાઈએ પીએ. તમારે કોઈને ખાવું હોય, નાસ્તા પાણી કરવો હોય તો આવી જાવ, નાસ્તા પાણી કરવા માટે. બાકી 8 માં 5 કામ છે, 7. યસ, આમાં પોણા 8 બેન બા અમારે જાગી ગયા છે અને એ હાથ કરે છે કે પાપા મારી બાજુ કેમેલો કરો, એટલે હું ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કરી લઉં બધાને, એવું કે છે. હે હાલો ચા પાણી પી લે ને પછી પાછા આપણે આગળ મળીએ છીએ. ત્યાં સુધીમાં તમે લોકો વિડીયોને લાઈક નું કર્યું તો લાઈક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા. અને આજનો વિડીયો તો સ્કીપ કરતા જ નહીં, કેમ કે જે આજે તૈયારી કરતા હતા ને અમે એ બધું અમે આજે બતાવવાના છીએ, હે ને સાહેબજી? એટલે ફાઇનલી હવે એના માટે એના છેલ્લા પોટલા ભરાઈ ગયા છે, ગાભા પોટલા આપણે ભરી લીધા છે અને બસ નીકળવાનું છે. કઈ જગ્યાએ જઈએ છીએ, ક્યાંથી શૂટ કરીએ છીએ, શું છે બધું તમે વિડીયોમાં આગળ બન્યા રહેજો એટલે આઈડિયા આવી જશે. સરકડિયા નથી જવાના, એ પહેલેથી કહી દઉં, નહીતર બધા ગેસ કરી લે એવું કહી દેશો કે સરકડિયા જવાના. જો વાહ સામે તમને દેખાતા જ છે બાસ્કેટો. નથી જવાના. યસ, 3 બાસ્કેટ, એક દવાનું બાસ્કેટ અને એક થેલો. તો આટલી વસ્તુ છે. બસ તો વાગી ગયા છે અત્યારે 9:15 અને આપણી ફ્લાઇટ ટેક ઓફ થાય એમની વેઇટ કરીએ છીએ, કારણ કે પાયલોટ હજી આવ્યા નથી. પાયલોટ આવે પછી આપણો મેળ પડશે. પણ અહીંયા અમારે બેન બાને હવે અનગોર કરવા લઈ ગયા છે. એમની વેઇટ ઘણી કરી આપણે કે સુઈ જાય તો અત્યારે નથી નવડાવ્યું, કારણ કે વાતાવરણ એકદમ ઠંડુ છે ને, તો કીધું અત્યારમાં સ્કીપ કરીએ ને બપોર અત્યારે જ્યારે તડકા જેવું હોય ત્યારે એમને અનગોર કરાવીએ. પણ અમારા બેન બા કે સુવે એ બીજી આજ તો એ કે આજે એમનું ટાઈમ ટેબલ આખું વિખાઈ ગયું છે, શેડ્યુલ જ ફેરવી નાખ્યું આજે ને. એ કે તમારે ક્યાંય જવાનું હોય ને હું સ્થાનું મની બેસું તો એ કે મારું નામ સિયા નહીં સાંભળે છે. જોતો તાલી વાત થઈ છે, હે તાલી વાત થઈ છે એવું. આજે ફરી સ્માઇલ આવી, તો જે લોકો સ્માઇલ ની વેટ કરતા હતા એ લોકોને સ્માઇલ જોવા મળી ગઈ હશે. બસ આવું કામકાજ છે અત્યારમાં અમારું. કઈ ને હાલો હવે એમને નાઈ ધોઈને હુવડાવવાની ટ્રાય કરીએ. જો સુઈ જાય તો ઠીક છે, નહીતર પછી આપણે જે જગ્યાએ જવાનું છે એ જગ્યાએ જઈને એમને નીની કરાવશું ને પછી આપણે આપણા કામમાં જોતરાશું. શું કીધું તું મેં? ભગવાન દહીંને પાડો. હા તે એમ જ ને. આ જોવો જે મારું તારું જોવો તમે અહીંયા ઉપર નો આવતા હોય તો દાંત આવે કોઈને. એમ નથી, હું કરતી હતી, હરખું કરતી હતી. તો તમે શું કીધું કે તારું આમ નથી નાખવાનું? હું કોઈ દી નથી નાખતો. હું તમારે તારું જો તો કાઢું જ હોય, જયારે મહેંદી કરી હોય ત્યારે તો હું નાખતી હતી. મને ના પડી, મેં અડધું મૂકી દીધું. મારો હું વાક્યો, હું તો કરતી જ હતી હરખું, એને ના પડી નથી કરવું તો મેં મૂકી દીધું. મૂકી દીધું તો અડધું કાઢું મુકાઈ ગયો છે આપણો અહીંયા. ભરવાન બહેને પાડો આવ્યો. શું કરો? તો ચા પાણી ને હવે બધું પી લે. ફ્લાઇટ તો કોણ જાણે ક્યારે ટેક ઓફ કરે એનું કઈ નક્કી નથી. અમારે સમય ચૂકાઈ ગયો છે. પ્લેન થોડું મોડું છે, લેટ. પંચર પડ્યું છે પ્લેનમાં. પ્લેન ટાયર વાળું હતું ને તો પંચર પડ્યું. ટ્યુબ વાળું, ટાયર વાળું નહીં. ટાયર ટ્યુબ હોય તો જ પંચર પડે. ઘરેથી ફ્લાઇટ સીધી ઉડી અને જાંજેડા ચોકડીએ આવીને લેન્ડ કર્યું છે, કારણ કે જાંજેડા ચોકડીએથી આપણે લેવાનું છે સુરતી ખમણ અને નવરત્ન સમોસા. જે કઈ શોપ છે કહું? શ્રી ઉમા સુરતી ખમણ, જેમનું બહુ મસ્ત મજાનું ખમણ ને બધું આવે છે. શું કહેવાય, સમોસા ને બધું બોલવામાં બોલો તમારે તું ને. અહીંયા અમારા બેન બા ને બધા થઈ ગયા છે રેડી ટુ રોક. બેહી ગયા છીએ, રેડી થઈ ગયા છીએ. કેવી ટકો દઈને બેહી ગયા છે. હા આરામથી.
ઈ કે મારે તો આમ જ જવું છે કાંઈ હોવાની કઈ જગ્યા છે નહીં આપડી ગાડી ભરાઈ ગઈ છે ગાડી આખી ભરાઈ ગઈ છે ઓવરલોડેડ છે કઈ એવું કઈ નથી પણ આ પૂરી છે ને પૂરી ને હાચવીને પહોંચાડવાની છે પૂરીનો પણ મોટો પ્રોગ્રામ છે જલસો કરવાનો છે અને આ જે શોપ છે ને આ શોપ અહીંયાથી લેવાનું છે આપણે શ્રી ઉમા સુરતી ફાસ્ટ ફૂડ એન્ડ તમે લોકો અહીંયાથી ક્યારેય ટ્રાય કરી હોય તો કમેન્ટ્સ કરજો બહુ મસ્ત મજાના મળે છે એમના સુરતી ખમણ અને સમોસા તો જી હા આપણે પહોંચી આવ્યા છીએ ગોલાધર અને ગોલાધર આવી અને સિયા બેબીનું મસ્ત મજાનું ફોટોશૂટ કરવાનું છે કારણ કે હોળી આવે છે નજીક તો કીધું ચલો સિયા બેબીની ફર્સ્ટ હોળી છે તો એ કંઈક આપણે અલગ રીતે સેલિબ્રેટ કરીએ તો એમના તૈયારીના ભાગરૂપે જ એટલે કે ફોટોશૂટ કરવા માટે જ આપણે અહીંયા આવ્યા છીએ એમની પહેલાં કીધું ફોટોશૂટ ચાલુ કરીએ પહેલાં હનુમાનજી મહારાજના તમને લોકોના દર્શન કરાવી દો અને પછી આપણે જશું ફોટોશૂટ કરવા માટે તો જય સંકટ મોચન હનુમાનજી મહારાજ કી જય હો ને માતાજીના દર્શન તો આપણે નહીં કરાવી શકીએ કારણ કે પગથિયા ઘણા બધા ચડવાના આવે તો આપણે ત્યાં તો નહીં જઈ શકીએ પ્રજ્ઞા જશે હમણાં તો અમને કહેશું કે ભાઈ તમને લોકોને પણ દર્શન કરાવી દઈએ ગોલાધાર પહોંચ્યા અને પવનની ગતિ આમ કહીએ ને તો કેટલી પવનની ઝડપ છે કે એની વાત ના પૂછો તમે અને અહીંયા અમારે પાણીની ટાંકી બાકીને બધું ઢોરાઈ ગયું કારણ કે ડેકીમાં બધું થઈ ગયું હતું ઉલટ સુલટ કેમ તો હા એટલે ટાંકી ખાલી થઈ ગઈ સેજ ખાલી થઈ ગઈ એવું છે અહીંયા વાંજ રાખવી ને રૂમ જ ટાંકી પાણી જોઈ લો આ પવન ઝાલકું કેવી મારે છે ઝાડવા બાળવાનો હોય લગભગ ખોત બોલી જાય હો નબળા હબડા હશે ને જે એમનો તો ને બાકી અમારે સિયા દીકરાને અહીંયા હાવ ઢાંકી ઢૂકીને રાખવો પડે એવું છે પવન બહુ છે ને એમના હિસાબે ને એમનું આ ફરફર્યું અમારું અહીંયા ફરતું નથી આડા હાવડું પવનનું અટવાઈ જાય ને એમના હિસાબે હા ફર્યું હા ત્રાહું થઈ જાય ને એટલે પવન લાગે આ ઘડી થઈ આમ થઈ જાય ઘડી થઈ આમ થઈ જાય પછી બે દરવાજા બંધ છે ને આ બાજુનો એટલે પવન નથી ભરાતો ફોટોશૂટ કરવા માટેનું લોકેશન આપણે અત્યારે ગોતવાનું છે એટલે કીધું હાલો આપણે અહીંયા બેહીએ ઘડીક પવન બહાર ઠંડો હોય તો તડકે ખાઈએ ઘડીક પણ તડકા એવો આકરો લાગે કે મજા નથી આવતી અને આમ અંદર બેહીએ તો ઠંડુ ઠંડુ લાગે તમે જાવું તો જાવું ક્યાં ને એવી સિચ્યુએશન થઈ ગઈ છે અત્યારે પણ કંઈ નહીં આપણે લોકેશન અત્યારે આ નક્કી કર્યું છે પીપળા નીચેનું પણ પવન એવો છે આપણે જે હોલિકા પ્રગટાવી છે એ નહીં પ્રગટે અહીંયા ને બાકી તો આમાં ક્યાંય હવે લોકેશન એવું કંઈ લાગતું નથી કે જ્યાં આપણે સિયા બેબીનું ફોટોશૂટ કરી શકીએ જોઈએ છીએ કે હવે કઈ જગ્યાએ આપણે ફોટોશૂટ નક્કી કરીએ છીએ એ નક્કી કરીએ એની પહેલાં હવે થઈ ગયો છે બપોરાનો ટાઈમ તો કીધું ખાઈ પી લઈએ અને ઘડીક વાર આરામ કરી લઈએ સિયા બેબીને પણ આરામ થઈ જાય પછી આપણે કંઈક નક્કી કરીએ હોળીનો ફોટોશૂટ કરવો તો પણ વખતે પોસિબલ નથી લાગતું કે મારા અવાજ કરતાં મે બી તમને પવનનો અવાજ વધારે આવતો હોય છે એટલે બહુ બધો પવન છે અને જે અમે આઈડિયા કર્યો છે કે જે વિચાર્યું છે ફોટોશૂટનું એ પોસિબલ નથી હોળીના કારણે તો જોઈએ આજે નહીં થાય તો પછી કાલે જોઈશું કેમ કે અહીંયા પ્લાન હતો કંઈક આપણું ફોટોશૂટ કરવાનો જવાવાળા છાંયા નીચે કે તો અહીંયા રૂંઢા સુધી છાંયો રહ્યું તો આમાંથી ગમે એ જગ્યાએ કરીએ બાકી બધે તો તડકો ને એવું બધું હોય અહીંયા પાણી જાય છે અને પાણી આપણે ગુલાબમાં ચાલુ કર્યું તો હવે એ પોસિબલ નથી તો મેં કીધું આપણે ઘઉંની ડુંડીઓ જે સુકાઈ દીધી એ આપણે ઓલી કરવાની છે ધોકાવાની છે તો એ ધોકાવી નાખીને કરીએ પણ તે દિવસે ધોકો હતો એ ધોકો પાછો નાખીને ગાયબ થઈ ગયો ખબર નહીં ક્યાં પડ્યો અને સિયા સૂતી છે તો તરલ ત્યાં ધ્યાન રાખે છે ને આ ડુંડીઓ આપણે નાખી હતી તપોવા માટે ઘઉંની તો એને ધોકાવી નાખવું ને પછી પગ છૂટો પાડીએ ને જોઈએ કેટલું પીએ છે ને કેટલું બધી તપવું પડે એમ છે ને શું છે પણ ધોકો નથી મળતો એ મોટી લાચારી છે એટલે ધોકા વગર તો લાકડીએથી ધોકાવું કેવું ધોકાવું એ ખબર નથી કેમ કે અહીંયા કપડાં ધોવાનું ધોકો કે એવું કંઈ તો હોય નહીં તો જોઈએ ટ્રાય કરીએ મે બી ધોકાવાઈ જાય એવી આશા છે આજના પવને આપણો આખો પ્લાન છે ને બગાડી માર્યો નહીંતર મસ્ત મજાનો પ્લાનિંગ એવો હતો કે આપણે સિયા બેબીનું ફોટોશૂટ કરશું હોળીનું પણ પવન આજ સવારનું જે ચાલુ થયું છે એ ચાલુ થયો જ છે બંધ થવાનું નામ નથી લેતો તો હવે નેક્સ્ટ ક્યારે પણ હવે જોઈએ છીએ આવતા 2-4 દિવસોમાં ક્યારે મોકો મળે છે આપણે પાછું ફોટોશૂટ કરવાનું પવન રહેશે તો આપણો આ મેળ પડશે નહીંતર પછી ગમે એ જુગાડ કરીને આપણે કંઈક ને કંઈક તો કરવું જ પડશે એ બેનબા મુજે અમારે એમના અહીંયા ખુલ્લામાં એવી મજા આવે છે એની વાત ના પૂછો કારણ કે આ બધું हिले રાખે છે ને પવન છે જોરદાર એટલે એમને મજા જ આવે છે કે આ બધું થાય છે શું તો બસ કંઈ નહીં ચલો હવે બપોરાનું ટાણું થઈ ગયું છે એટલે કે 3 વાગ્યાનો સમય થયો છે તો ચા પાણી ને બધું પી નાખીએ આપણે તમારે કોઈને પીવું હોય તો આવી જાવ ભૂખનું કામ પૂરું કર્યું તો હવે આવી ગયા છે આપણે ચણા
ચણા અલગ કરવાના છે ચણાના ઝાડમાંથી, કારણ કે ચણાના ઝાડ ઉપર આપણે છે ને સિયાબેનને ચડાવવાના હતા પણ રહી ગયા. મોટી ઈંટો છે એવી ખોટી. ના ભાઈ ના, તો ખાલી બે ઘડી મજાક હોય, બીજું કઈ ના હોય. ચણાનું ઝાડ નો હોય, ચણાનો છોડ હોય. હા. ઘઉંનો પોક કરી લીધો ને હવે વારો છે ચણા. ખેતર નથી પણ બધી વસ્તુ આપણે મળી રહી છે ઈઝીલી, આપણા માટે સારું છે. અને આ વખતે છે ને આપણે ભૂલાઈ ગયું, અહીંયા એકાદ બે ક્યારે સફેદ કાબુલી ચણાના કર્યા હોત ને તો મસ્ત મજા આવી જાત ખાવાની. આવતા વર્ષે હવે મગજમાં બેસી ગયું એટલે એકાદો બે ક્યારો તો કરવો જ છે અહીંયા. આપણે સફેદ ચણા લઈને વાવી જાહું. પછી પાણી પાવા વાળા તો હોય મજૂર કે. હા, તે પાઈ દે ક્યારે. આપણા ચણા ક્યારે બે પાઈ દઈએ. હાલો હવે ફટાફટ. તો શાક કરવા થાય નકર ખાવા તો થાય. અહીંયા આપણે ચણાનું કામ ઓલમોસ્ટ પૂરું થવા આવ્યું છે ને નવું કામ ઉપાડ્યું છે ફોદીનો બીટવાનું. તો ફોદીનો લઈને બેસી ગયા છે અમારા બેન બા. એ કે લાવ મમ્મી હું તને હેલ્પ કરાવું. ઈ કે મમ્મા તારા જે ચણા નથી પીટા ને તું ચણા બીટ, હું તને ફોદીનો બીટી થોડી મને ફોદીનો બીટ આવે. જો અત્યારથી કામ કરાવે છે મારી દીકરી. કેવી જોઈ લે મોઢામાં ગયું. જો 6 વાગ્યાનો સમય થવા આવ્યો છે અને હવે લાગે છે વરુણ દેવતા એટલે કે પવન દેવે વિરામ લીધો હોય, કારણ કે કેટલા સમયથી હું જોઉં છું કે પવન હવે એટલો બધો ખાસ છે નહીં કંઈ. તો હવે જોઈએ છીએ આગળ કે આપણે જે કામ કરવાનું છે એ કામ અત્યારે કરી શકીએ છીએ કે નહીં, કારણ કે અમારા બેનબા પણ અત્યારે હવે ઊંઘમાંથી જાગી ગયા છે અને મસ્ત મજાના નિંદર એમની પૂરી થઈ ગઈ છે. હવે જોવાનું એ છે કે ટાઈમ રહે છે કે નહીં, કારણ કે 6 વાગી ગયા છે ને અત્યારે હમણાં કલાકમાં વધીને અંધારા થવાનો સમય થઈ જશે, એટલે કે અંજવાળું જતું રહેશે અને પછી કંઈ આપણી પાસે એવી ખાસ કાંઈ લાઇટો છે નહીં કે જેથી કરીને આપણે સિયા બેબીનો ફોટો શૂટ કરી શકીએ. પણ જોઈએ છીએ કરીએ છીએ કે નહીં એ તો આગળ તમને વિડીયોમાં ખબર પડી જ જશે. ને બસ બેનબાને અમારે ઊંઘ પૂરી થઈ ગઈ છે ને અહીંયા પંખીડા બધા જોયા રાખે છે તો એમને મજા આવે છે. આમથી આમ ને આમથી આમ ઉડે રાખે તો એમના સામું જ જોયે રાખે ને ક્યાં જાય છે ને શું કરે છે એવું જ જોવે. કંઈ નહીં, ચલો મળીએ છીએ હમણાં પાછા થોડીક વારમાં જ આપણે આગળ. હવે સમય આવી ગયો છે આપણે ગઈકાલે જે ક્વેશ્ચન પૂછ્યો હતો એમનો સાચો આન્સર શું છે અને રેન્ડમલી આપણે 5 કે 6 નામ સિલેક્ટ કર્યા છે. એ 6 નામ આપણા વિડીયોઝમાં લેવાના છે, એટલે કે જે લોકોએ સાચો જવાબ આપ્યો છે આપણે ગઈકાલથી સ્ટાર્ટ કર્યું છે એ લોકોના નામ આપણે વિડીયોમાં લઈએ છીએ. તો રેન્ડમલી આપણે સિલેક્ટ કર્યા છે. તો પેલા ગઈકાલનો ક્વેશ્ચન શું હતો એ તમારા લોકો સાથે શેર કરું, પછી એમનો આન્સર શેર કરીશ અને પછી સાચા જવાબ કોણે આપ્યા છે એ નામ હું શેર કરીશ. તો ગઈકાલે આપણે ક્વેશ્ચન એવો પૂછ્યો હતો કે રામાયણ છે એ કયા યુગ સાથે સંકળાયેલું છે. તો એમનો સાચો આન્સર છે ત્રેતાયુગ. ત્રેતાયુગ સાથે રામાયણ સંકળાયેલું છે અને સાચો જવાબ આપવામાં કોનું નામ છે એ હવે હું તમારા લોકો સાથે શેર કરીશ. તો અશોકભાઈ મેણિયા, ફર્સ્ટ નામ અશોકભાઈ મેણિયા છે. બીજું નામ છે શ્રદ્ધાબેન દુધાગરા. ત્રીજું નામ છે પ્રેમિલાબેન પટેલ. પછી છે મિલોનીબેન શાહ, ભાનુબેન પંડિત, પુનિતા કામદાર, રીમા મિતેશ લખલાણી અને કિચન ટિપ્સ. આટલા લોકોના નામ આપણે રેન્ડમલી સિલેક્ટ કર્યા હતા. એ નામ તમારા લોકો સાથે આપણે શેર કર્યા છે અને હવે આપણે આજનો ક્વેશ્ચન તમારા લોકો સાથે શેર કરી લઈએ, પછી મસ્ત મજાનો એક સુવિચાર સાથે વ્લોગની પૂર્ણાહુતિ કરશું. તો આજનો ક્વેશ્ચન એવો છે, રામાયણ લખ્યું છે તો આપણે વાલ્મીકી ઋષિ દ્વારા, પણ એમનું બાળપણનું નામ શું હતું ને એ તમારા લોકોએ કમેન્ટ્સ કરીને જણાવવાનું છે. ચલો જી, કોને આવડે છે નીચે ફટાફટથી કમેન્ટ્સ કરવા માંડો.